મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ. મસ્ત મોર્નિંગ થઈ ગઈ ને સવાર મોર્નિંગમાં વરસાદ આવી ગયો ને પપ્પાએ કર્યું છે ટ્રેક્ટર ચાલુ કારણ કે પપ્પાને જવાનું છે વાડી. હવે આપણામાં સાથે આંકવાનું છે, બાજુવાળા વાડી છે એનામાં આંકવાનું છે, બંને આંકવાનું છે. તો આપણા માનશે તો આપણે માખવાનું છે. બાકી જો અત્યારે સવારમાં વરસાદ આવી ગયો, બધું ભીનું ભીનું કરી ગયો છે. સવારમાં થોડા છાંટા 9 છાંટા જેવું આવી જતું રહ્યું છે. થોડા બહુ છાંટા આવ્યા અને આપણે પણ પાછું વાડીએ જવાનું. જો અત્યારે આપણે વાડીએ આવી ગયા છીએ અને વાડીએ પણ થોડા બહુ છાંટા ખરી ગયા છે. એટલે પાનમાં આમ છાંટાની બૂંદો ભરાઈ ગઈ છે. પપ્પાને ખડ લેવા માંડ્યા અને પપ્પાને હાંકવાનું છે ટ્રેક્ટર. અને મમ્મી અહીંયા બધું ચોખ્ખું કરે છે આગળનું બધું. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અટાણમાં વરસાદનું ઝાપટું આવી ગયું છે એટલે ભીનું કરી દીધું છે. એટલે નીંદવામાં છે ને ગોઠણ સુધી પલરી જાવું, પાણી થઈ જાય બધું. મમ્મી તો સરસ મજાનું ચોખ્ખું કરી નાખ્યું કારણ કે વડલાના પાન છે જો એટલા બધા બધું ખૈરા કરતો હોય, દાળ ખાન પાન ને બધું સડીને ખરે એમ સુકાઈ જાય એટલે એટલો કચરો ભેગો કર્યો. આ બધું જો ચોખ્ખું કરી નાખ્યું સરસ મજાનું. અને જો આપણા કૂવામાં એટલે સુધી પાણી ભરાણું છે. હજી તો આમ તર ઊંચા નથી આવ્યા કારણ કે હજી વરસાદ એટલો બધો આવ્યો નથી હજી. સનેડો અહીંયા પકડી રાખવાનો, અહીંયા દબી રાખવાનો એટલે એમાં ફેરો આવે જો. એટલે આપણે પારો પછી નીંદવા પણ ન રહીએ. દવા તો છાંટીશ તો પાછું નવું ઝીણું ઉગી જ આવે છે, નકરું ઉગે છે. એટલું ઓછું નીંદવું આપણે એમ. અને મમ્મી નીંદે છે. મમ્મી ક્યાંય ગઈ નીંદતી ખોવાઈ ગઈ, વાં પહોંચી ગઈ. અમે અહીંયા અડદ વાવ્યા હતા ને સરસ મજાના અડદ ઉગી ગયેલા છે. જો આ ઉગી ગયા છે આવડા મોટા. અને મમ્મી છે ને એ જો અહીંયા કામ કરે છે પાછળ એટલે દેખાતી નહોતી. મમ્મી ત્યાં ખડ નીંદે છે, જો ટાટા કરે છે. સરસ મજાની સનલાઇટ આવી છે અને આપણે અહીંયા સાથી ચલાવવાનું છે. મુકુંદભાઈ નો જુગાડ જો પારાય રાપલતો જાય, સનેડો રાખી વચ્ચે વસેકું નાખીને બેહી ગયો છે અને સનેડા ઉપર ભાર દેતો જાય એટલે રપલાતો જાય. જો પારો હત જો પારે કોક તલ કે કોક ઈગું હોય ને એ રપલાતો જાય પારો હોત અને વાતરે લેવાતા જાય. ડબલ જુગાડ કર્યો. અને આપણે એકલા નીંદીસી માંડવી આપણે 2 ઉથલ વરી ગયા, 2 વાતર લઈ લીધા એટલે હમણાં હાથી 2-3 ઉથલ રહી છે એટલે એ હકાઈ જાય એટલે મુકુંદભાઈ પછી આપણે નીંદાવા લાગશે. ખૂણામાં જ આપણે ક્યાંય ખડતો છે નહીં પણ તો એ વરાપ છે તો કીધું હાથી ફેરવી નાખી જો આમાં ક્યાંય ખડશે નહીં. તો એ જાવ ક્યાંક ઝીણું ઉગ્યું હોય ને તલ કે કૂબો સાઈડમાં એટલે એ હાલી જાય. વરાપ છે તો આ વરાપનો લાભ લઈ લે. જો અત્યારે 11:30 થઈ ગયા છે અને ટ્રેક્ટર તો આપણું હાલી ગયો એટલે પપ્પા બીજું સાથી ફિટ કરીને જો રસેટા પડોશી હરેશભાઈ ત્યાં સાથી આંકવા ગયા છે. મમ્મી જો અહીંયા ફૂલ કલેક્ટ કરે છે કારણ કે સવારે ફૂલ કલેક્ટ કરવાના રહી ગયા હતા એટલે મમ્મી અત્યારે ફૂલ કલેક્ટ કરે છે ને હવે ઘરે જવાનો આપણે ટાઈમ થઈ ગયો છે. અને પવન અત્યારે આવ્યો, જ્યારે આપણે કામ કરી લીધું ને કામ કરતા ત્યાં અત્યાર સુધી પવન આવતો જ નહોતો. એટલી ગરમી હતી ને અત્યારે તો એટલો તડકો નીકળ્યો ને ઉનાળા જેવો તડકો તાપ હતો, આમ એવો તડકો નીકળ્યો. અને અત્યારે ફાઇનલી પવન આવ્યો, જ્યારે આપણે વિડીયો ચાલુ કરીને ત્યારે પવન આવે. તડકો ખરેખર બહુ આકરો હતો. જો ગાડર ગયો પ્રવાસ. મમ્મી હવે ફૂલ કલેક્ટ કરી લે પછી આપણે જાય ઘરે. હમણાં કૂણું ચીપડું તોડીને ખાધું ને ત્યાં તો આખી જીભ આવી ગઈ. બોલો કૂણું ચીપડું નથી. હા કૂણું ચીપડું નથી ખવાય એમ. હા એવું છે. પણ હવે ચાલો ફૂલ કલેક્ટ કરી લ્યો એટલે પછી આપણે જાય ઘરે. અને મધ છે ને અહીંયા ઉડી ગયું. હા ગાયબ થઈ ગયું, મેં જોયું. ઇધર સે મધ ગાયબ હો ગયા, નીચે ક્યાંય નથી. હે શું ધ્યાન રાખવું નહીં? હા ધ્યાન નહીં રાખવાનું. અત્યારે બપોર પછી દીદી યોગામાં ગઈ છે અને કૃતિકા બેન એક ઘોર તપસ્યા કરવા માંડ્યા છે કારણ કે ઓલું ભણવાનું જલ્દી પૂરું થઈ જાય એમ એટલા માટે. તો સૈનિક તપસ્યા તો હશે ને, રીઝન તો હશે ને કઈ તો
ઈ તો કહું છું ભણવાનું જલ્દી પૂરું થઈ જાય. તપસ્યા કઈ કરું છું. તું શું કરે છે? માખણ. માખણ ઘી બનાવવાનું લાગે છે. ઘી પ્રોસેસ. હા કપડા ધોયા. ફરી વાયરું કચરો કાઢ્યો. હવે ઘી ગરમ કરી લઈ. ઘી ની પ્રોસેસ મમ્મીએ ચાલુ કરી. માખણ ભર્યું તાપેલું. પછી ભાખરીનું પતી ગયું ઘી ગરમ થઈ એટલે દરવાનું છે. ઓલી નાની ઘંટી તું બહાર કાઢ દે એટલે એમાં દરી લો. એવું છે. મોટી કાઢી પેલા તમારે બહુ ઘી ગરમ થતું. પેલા ભેંસ હતી ત્યારે તાકા ટોપડા ને ટોપડા ભરાતા. બે દી તપેલી આટલું તો 2 દી થઈ જાય. હવે તો કેટલા દિવસ આપણે થાય ઘી? હવે તો અઠવાડિયે 10 દી થાય. આમ દૂધ વધારે લીધું હોય તો અઠવાડિયે એટલું થાય, નકર 10 દી થાય. 10 દિવસ થઈ જાય, 12 દિવસ થઈ જાય. ટાઈમ ન જડ્યો હોય 12 દિવસ થઈ જાય વાડીએ જતા હોય તો. એવું છે. કાલ ગરમ કરું તો પણ કાલ રવિવાર હતો એમ કે રવિવારે મંગળવાર ન કરાય. કઈ જરૂર હોય તો કરીએ નાખી, પણ એમ થાય કાલો નથી કરું કાલ કહીશું એટલે આજ કહી છે. એવું છે. જો મમ્મીને ઘી ગરમ થાય છે. દીદી યોગામાંથી આવીને શું કરવા માંડી દીદી? રિસર્ચ ને મીટિંગ આલે. ઓહો, મીટિંગ. દીદીને મીટિંગ નો ખૂટે. રિસર્ચ બહુ રિસર્ચ કરી રીતે તો હવે બહુ કઈ સાચી વાત છે. દુનિયા ઊંચી થઈ જાય. રિસર્ચ હું ખબર નહોતી, 5 દિવસમાં રિસર્ચ હું ખબર પડી ગઈ. બહુ જાજુ સર્ચ કરી નાખ્યું. રિસર્ચ હું રિસર્ચ કરી નાખ્યું. પેપર બની ગયા. એવું છે. બધાને મહિના બની ગયું કે બાકી રહ્યું? હજી બાકી છે. બની ગયું એમ. બની ગયું ને? પણ બધાને મહિના લાગે રિસર્ચ કરતા. મારે 5 દિવસ 5 દિવસ રિસર્ચ કરી નાખી કા. અને મમ્મી જો કંટોલા મળ્યા છે આજે. કાલ મળ્યા હતા. કાલ આપણે આપણે વાળી એટલે એવા કા આઈ ક્યાં પણ શાક નો કર્યું, ઈંડોળો કરવો તો ને એટલે જો શાક નહોતું કર્યું. અને કાલે આપણે ઈંડોળો જોશું. આજે મમ્મી અત્યારે કરી દે પ્રસાદી રૂપિયાનું શાક બનાવશું. શાક બનાવ નાખશો. ઓકે. એટલે અત્યારે મમ્મી સાંજે જ કરી નાખે છે. પછી સવારે છે ને ટાઈમ ન હોય આ 4 વ્હીલે અત્યારે ચપલા ભરીને ફ્રીજમાં મૂકી દેવું એટલે લંઘાય નહીં. પછી સવારે વાડીએ જાવ એટલે મોડું થાય એટલે સીધો ઈંડોળો ઈંગાળવાનો જ રહી. મમ્મી જો અત્યારે બધું પિયાટિંગ પેલા વેલા મળ્યા એટલે પેલા ઈંડોળામાં વાપરશું, પછી મળશે ત્યારે શાક મીઠું બનાવવા. એવું છે. એટલે પેલા આપણે જો ઈંડોળો રેડી થાય છે અત્યારે. ડેકોરેશન હાઈ જ કરી લેવું પડે. આવું કરવું ને ફૂલ નું હોય ને તો જ સવાર ઉતારીશું. ફૂલનું ની બધું તો મમ્મી સવારમાં જ કરે. તુલસીનું ને એવું બધું કઈ હોય તો. પણ આ શાકભાજીનું નામાં જો હાર ને એવું બધું કરવાનું હોય ને એ અત્યારે જ કરવું પડે. બાકી સવારે બહુ લેટ થઈ જાય. માળા પોરવાની હોય બે બાજુ હૈરું તો ઈ ફૂલની પાસે હાઈ કરીને તો પાછું આ બધું અત્યારે કરેલું હોય પણ સવાર લગાવીને તો એટલી વાર તો એટલી લાગી જ જાય. ચોટાડવા જાય તાર તું ખરી જાય વરી પાછું ચોટાડી વરી કરી જાય. હા, કેટલું તો પડી જાય. પડી બહુ જાય પાછું અમારે અહીં ડોળામાંથી. ચીબડાનું કર્યું, ચીબડું પડી જ જાતું વજન વાળું થાય ને. ચીબડાને ચોટાડવું ઉપર કેટલું અઘરું છે. વજન વાળું થાય એટલે પડી જાય. मुकुंद पटल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण, जय जय कृष्ण।